નમસ્કાર, હું મનીષા ઢેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં ઘણા બધા એવા સરકારી વિભાગો છે કે જેમાં કાયમી ભરતી કરવાની જગ્યાએ સરકાર વારંવાર કરાર આધારિત કર્મચારીઓની એટલે કે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની જ ભરતી કરે છે. અને જેના લીધે આવા કર્મચારીઓને પણ ઘણી બધી મુશ્કેલી પડે છે અને સામે જે પણ સેવા પબ્લિકને આપવાની છે, જે પણ સેવાનો લોકોએ લાભ ઉઠાવવાનો છે, એમાં પણ લોકોને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. કરાર આધારિત કર્મચારીઓ કે જેને 11 માસનો કોન્ટ્રાક્ટ સાઇન કરાવવામાં આવે છે, એને ક્યારેય કાયમી નથી કરવામાં આવતા. વારંવાર કોન્ટ્રાક્ટ રિન્યુ થાય છે, પરંતુ કાયમી નથી થતા. બીજી તરફ કાયમી જે કર્મચારીઓ છે તેની સમકક્ષ એમને જે પણ લાભ મળવા જોઈએ એવા લાભ પણ નથી આપવામાં આવતા. ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક એજન્સીઓ દ્વારા, ખાનગી કંપનીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે. એટલે કરાર આધારિત કર્મચારીઓ જે પણ વિભાગમાં કામ કરી રહ્યા છે એનું શોષણ તો થાય જ છે અને જેના કારણે તેઓ વારંવાર વિરોધ પણ કરતા હોય છે. તેમને કાયમી કરવાની સરકાર સમક્ષ માંગ પણ મૂકતા જ હોય છે. શિક્ષણ વિભાગ હોય, પોલીસ વિભાગ હોય, ટ્રાફિક પોલીસ વિભાગ હોય અને હવે મેડિકલ વિભાગ કે જેમાં કરાર આધારિત કર્મચારીઓની સરકાર તરફથી ભરતી કરવામાં આવે છે. જે કાયમી કર્મચારીઓની જગ્યાએ તેની સંખ્યા ખૂબ વધારે છે. જે આંકડાઓ વિધાનસભા સત્ર દરમિયાન સામે આવ્યા છે, આ આંકડાઓ ખૂબ ચોંકાવનારા છે અને જેના પર જ આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વિશેષજ્ઞ અનુપ શર્મા. અનુપજી, સ્વાગત છે આપનું ગુજરાત સમુદાયમાં. થેન્ક યુ. જે આંકડાઓ સરકારી મેડિકલ કોલેજની ભરતીને લઈ સામે આવ્યા છે કે 3 વર્ષમાં 1,969 ડોક્ટરની ભરતી કરવામાં આવી છે અને તેમાં જે 89% ડોક્ટર કહી શકાય એટલે 1,751 જેટલા ડોક્ટર છે એ તો કરાર આધારિત કર્મચારીઓ છે. એટલે એની કરાર આધારિત ભરતી કરવામાં આવી છે. 11 માસના કોન્ટ્રાક્ટ પર તેને લેવામાં આવ્યા છે. માત્ર 218 ડોક્ટર્સ જ એવા છે કે જેની કાયમી ભરતી કરવામાં આવી છે. હવે આ જે કરાર આધારિત ભરતી કરવાનો જે સરકારનો સિલસિલો છે, એમની જે નીતિ છે, એને લઈ સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા આપશું કે આવું શું કામ કરવામાં આવ્યું? કરાર આધારિત જે સિસ્ટમ છે એને આ એક બહુ લાંબો પ્રશ્ન છે ગુજરાતનો. અત્યારે 2017 ની અંદરથી 2022 ની ચૂંટણીઓ પહેલા 19-14 ગુજરાત એક મોડલ હતું કરાર આધારિત કર્મચારીઓનું. આ પહેલા સરકારી કર્મચારી બનવું એક બહુ મોટી રેપ્યુટેશન વાળી વસ્તુ હતી, પણ હવે 5-5 વર્ષ સુધી લોકોએ આંદોલન કરવાનું છે. સરકારે એક એવી સિસ્ટમ લાવી દીધી છે, જેમ હમણાં જ આપ જોઈ રહ્યા છો તાજેતરની અંદર સમયથી વ્યાયામ શિક્ષકોનો જે પ્રશ્ન છે એ લોકો ગાંધીનગરમાં કરે છે. સરકારે એમને સમિતિ ગઠનનું આશ્વાસન આપી દીધું, પણ સામે પક્ષે કોઈને વિશ્વાસ જ ન થતો કે સરકાર આ સમિતિના આધારે કંઈક નિર્ણયો લેશે. એના કારણે ટૂંક ક્ષણો માટે, અમુક દિવસો માટે એ લોકોએ એ માંગણી સંતોષી આંદોલન ખતમ કર્યું અને પછી નવું રૂપ આપવાનું શરૂ કરી દીધું. અત્યારે સોશિયલ મીડિયા ઉપર વ્યાયામ શિક્ષકો આવી રહ્યા છે. એક નવી રીતના આખું આંદોલન ઉભું કર્યું. શું કામ આ કરે છે? તમે ભેદભાવ જુઓ. એક એક બે વ્યક્તિઓ સમાન કામ કરે, એકદમ સરખું કામ, કે બંને જણાની અંદર એકને નોકરી જવાની ભય છે, જો અધિકારીઓનું ના માને એનું બીક છે, એને ખોટું કરવા માટે તૈયાર કરવામાં આવે કે ઓછો પગાર આપે. જેના ઓછો પગાર આપે તો શું કરશે માણસ? પોતાની ઘરની જરૂરિયાતો છે એના માટે એને કરવું પડશે. ટીઆરપી જવાનોનો પ્રશ્ન આપની ચેનલ ઉપર ઘણી વાર મેં જોયો છે. મધ્યાહન ભોજનના કર્મચારીઓનો પ્રશ્ન આપે ઘણી વાર એનો મુદ્દો લીધો છે. આ બધા જ લોકો શું કામ આંદોલન કરે છે? અને આ બધીની સંખ્યા ટોટલ જોઈએ તો 5 લાખની આસપાસ છે. બિલકુલ. 89% જે કોન્ટ્રાક્ટ ઉપર રખાતા હોય, 89%, તો સરકાર પોતાની ભાગીદારી કામની અંદર જવાબદારીમાં કેટલી રાખવા માંગે છે એ આનાથી દેખાય. રાજકોટમાં ગેમ ઝોન વાળો કાંડ થયો, બધાને ખબર છે કેટલી લાશો એમાં થઈ. આની પાછળથી શું કારણ હતું? કે સરકારે જવાબદારી મોટા અધિકારીઓને બચાવવા છે, રાજકારણીઓને બચાવવા છે, અને જે આવા નાના તબક્કાના વ્યક્તિઓ છે જેમની પાસે કોર્ટમાં જઈને બી લાંબી ફાઇટ સિવાય બીજો કોઈ રસ્તો નથી,
જેમને કોઈ અધિકારો જ નથી, એમને આગળ ધરી દેવા છે બધી વાતમાં. આ જે ઘટના ઘટી રહી છે, આનાથી આખી સિસ્ટમ ડેમેજ થાય છે. જી મનીષા. અનુપજી, સિસ્ટમ ડેમેજ થાય છે તમે કીધું, ક્યાંક ને ક્યાંક જે પણ સેવામાં આવા કર્મચારીઓ જોડાયેલા છે, એટલે જે સેવાનો લોકોને પ્રોપર લાભ મળવો જોઈએ એ પણ ન મળી શકે એવું આપનું માનવું છે. કારણ કે જો એક્ઝામ્પલ તરીકે આપણે મેડિકલ કોલેજની વાત કરીએ તો જે ડોક્ટર્સને કાયમી તમે ભરતી કરો ને કોન્ટ્રાક્ટ પર કરો, એક તો એમના વેતનમાં ફેર પડવાનો છે, બીજું કે કાયમી કર્મચારીઓની સમકક્ષ તેને લાભ નથી મળવાના. એટલે જે કાયમી કર્મચારી જે દિલથી કામ કરશે, જે સેવા આપશે, એ આ કર્મચારી ક્યાંક ને ક્યાંક નહીં આપી શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક એમને ઓછપ અંદરથી અનુભવાતી હશે. એવું જ શિક્ષણ વિભાગમાં થાય છે, જે જ્ઞાન સહાયકો, વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવે છે, એમાં પણ એવું છે જે બાળકોને પાયાનું શિક્ષણ ખરેખર મળવું જોઈએ, જે શિક્ષકોને આપવું જોઈએ, એ નથી આપી શકતા. ટ્રાફિક વિભાગની વાત કરીએ તો ત્યાં પણ ટીઆરબી ના જવાનો જે રીતે એમને નોકરી કરવી જોઈએ એટલા પેલાથી નોકરી નથી કરી શકતા. એટલે જે જાહેર સેવાઓ છે એનો લાભ લોકોને મળવો જોઈએ, એમાં પણ ક્યાંક ને ક્યાંક લોકોને તકલીફ પડી. 100%. અને આને એક બહુ સરળ ભાષામાં આપણે સમજીએ. બે વ્યક્તિઓ છે, એક એ નામનો વ્યક્તિ છે, બીજો બી નામનો વ્યક્તિ. આ બંને લોકો સવારે 8 વાગે સ્કૂલ જાય છે અને બિલકુલ. 12 વાગ્યા સુધી ઘરે આવે છે. બંનેને સમાન જવાબદારીઓ છે. દરેક વ્યક્તિએ ભણવાનો છે, પોતપોતાનો વિષય કરવાનો છે. એકને વેતન મહિને ₹1,00,000 મળે છે, બીજાને 20,000 25,000 મળે છે. તો તમે ડિફરન્સ જોઈ શકો છો. એક વ્યક્તિના અંદર કેટલી હીન ભાવના આવતી હશે અને બીજાની અંદર કેટલું સુપીરિયરિઝમ આવતું હશે કે મને આટલો બધો ફેર પડે છે. બીજા વ્યક્તિને વર્ષની રજાઓ મળે છે, ટીએ ના લાભો મળે છે. જ્યારે સામાન્ય જે બીજો વ્યક્તિ છે એને એમાં બી બાદબાકી. હમ. હમણાં જ કેન્દ્ર સરકારે 52% ડીએ કર્યું. ગુજરાત સરકારે પણ એનો અમલ કર્યો. શું એનો લાભ આ કરાર આધારિત કર્મચારીઓને મળવા જઈ રહ્યો છે? આ બહુ મોટો પ્રશ્ન છે. નહીં મળે, કારણ કે એમની જે જોબ છે, એમની જે કામગીરી છે, એનો પગાર જ એટલો નથી. એમને ડીએ નું જે સ્લેબ છે એ જુદો છે. તો આનાથી શું થાય છે કે બે વર્ગ જે સમાન કાર્ય કરે છે એની નિષ્ઠામાં ફેરફાર આવી જાય છે. એ આખી સિસ્ટમ કોલેપ્સ કરે છે. આ અંદરો અંદર એક એક બીજાની પ્રત્યે નફરત અણગમો થાય છે. અને એનું પરિણામ એ આવે છે કે જે શાળામાં સારું શિક્ષણ મળવું જોઈએ એની જગ્યાએ શિક્ષકો પોતે પોતાના અધિકાર માટે સડક પર આવે છે. એક ફ્રસ્ટ્રેશન સાથે સ્કૂલમાં આવે છે, એક ગુસ્સા સાથે સ્કૂલમાં આવે છે. અને એના કારણે સરકારી શાળાઓની જે સંસ્થાઓ છે એ ખૂબ જ પડી રહી છે. અને સરકારી શાળાઓ પણ ધીરે ધીરે ઘટાડી રહી છે. ઉત્તરોત્તર તમે જો છેલ્લા 5-6 વર્ષની અંદર દર વર્ષે આ આંકડાઓ ઘટી રહ્યા છે. બિલકુલ. દરેક જગ્યાઓ મધ્યાહન ભોજનના કર્મચારીઓ સાથે શું થઈ રહ્યું? એ લોકોની જગ્યાએ હવે એનજીઓ ને આપવાનું કામ છે. એટલે કોઈ પણ ભૂલ થાય તો સરકાર પોતાની જવાબદારી એ એનજીઓ પર નાખી શકે. એનજીઓ ની બેદરકારી રહી ચાય કરીને તો ભૂલ કરાવડાવવામાં આવશે, કારણ કે સસ્તું ખવડાવવાનું છે, માર્જિન વધારે થઈ જશે, સંસ્થાઓના બી પૈસા જશે. આ તો બહુ જ મધ્યાહન ભોજન કર્મચારીઓની તો પગાર ખૂબ જ નાનો હતો. ખૂબ જ નાના એવા પગારમાં એ લોકો લીધા હતા. હવે ટ્રાન્સપોર્ટેશન, એડિશનલ કોસ્ટ, એ સંગ્રહાયેલું સવારે બનાવેલું બપોરે મળશે. તો ક્યારેક ક્યારેક ફૂડ પોઈઝનિંગ ના બી સંભાવનાઓ હશે. તો ત્યારે સરકારની કોઈ જવાબદારી નથી. આ બધી જ જે ઘટનાઓ ઘટી રહી છે એની પાછળ એક મોટું ઉદ્દેશ્ય એ લાગે છે કે સરકાર પોતાની જવાબદારીઓમાંથી છટકવા માંગે છે. જી સરકાર મનીષા. જવાબદારીમાંથી ક્યાંક ને ક્યાંક છટકવા માટે આ રીતે કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરતા હોઈ શકે એવું પણ બને. કારણ કે મને લાગે છે ત્યાં સુધી જે રીતે 3 દિવસ પહેલા અનુપજી આપણે રાજકોટમાં જે સિટી બસ અકસ્માતમાં 4 લોકો જીવ ગુમાવ્યો. હવે એ સિટી બસ નો જે કોન્ટ્રાક્ટ સરકાર તરફથી જે આપવામાં આવ્યો હતો એમાં કોઈક ભાજપના કર્મચારીની સંડોવણી હતી.
એટલે બની શકે કે કોઈ પણ વિભાગમાં જ્યારે ખાનગી કંપનીઓને તમે કોન્ટ્રાક્ટ આપો છો, એ કંપની તમારા લાગતા વળગતાની હોઈ શકે, તમારા પોતાના કોઈ લોકોની હોઈ શકે, એમને લાભ આપવાના પેલામાં તમે હજારો કર્મચારીઓ સાથે અન્યાય કરી રહ્યા છો. રાજકોટ વાળી ઘટના ખૂબ જ દિલ દહેલાવી નાખે એવી ઘટના છે કે જ્યાં હમ. એક બસ ડ્રાઈવર 80 ની સ્પીડે હાઈવે ઉપર ચલાવતા શહેરની સડકો ઉપર ચલાવી રહ્યા છે. ઘણા લોકોનો જીવ ગયો. અને તમે જોયું હશે ત્યારે ધારાસભ્ય શ્રી ત્યાંના જે લોકલ હતા એમને મીડિયાએ ઘેરી લીધા, મીડિયાએ પ્રશ્નો પૂછ્યા અને બેનનો એક જ માત્ર જવાબ હતો, જેમ કે સરકારી અધિકારીઓને અને કોન્ટ્રાક્ટ જેને આપવામાં આવ્યો છે એક કર્મચારીને અને બધાને બચાવીને અધિકારીઓ પર નાખવાની સ્ટાઇલ, એમની આખી વાતનો સાર જેટલું મેં જોયું એનાથી મને આ જ લાગે છે. જેવું મેં તમને પહેલા કીધું કે આ દરેક ઘટનાઓની અંદર કોન્ટ્રાક્ટ કર્મચારી આપવાનું કારણ શું છે કે હમ. પોતાની જવાબદારીઓમાંથી બહાર નીકળી જાય. સરકારે થોડી બરાબર. ભૂલ કરી. આ તો કોન્ટ્રાક્ટ જેને આપ્યો તો એ સિટી બસ વાળાએ કરી દીધો. પણ કોન્ટ્રાક્ટ કોણે આપ્યો હતો, શું કામ આપ્યો હતો, કેવી રીતના આપ્યો હતો, એનો તો કોઈ પ્રશ્નનો ઉલ્લેખ જ નથી. ભૂલ કોની છે? હમ. કોન્ટ્રાક્ટ વાળાની. પણ જો આજ સરકારી હોત, સરકારી રીતના સિસ્ટમથી ચાલતી હોત, માન્યતા પ્રાપ્ત વ્યક્તિને નોકરીએ રાખ્યો હોત, પૂરતો પગાર આપ્યો હોત, તો એને નોકરી જવાની બીક રહે. એને લાગત કે મારું એક કેરિયર સુરક્ષિત છે, તો એ આ રીતે ના કરે. મને આની અને બીઆઈ આપણે અમદાવાદમાં બી જોયું, એએમટીએસ ના બી કેટલી વાર આવો થઈ ગયું છે. કેટલી વાર ઘટનાઓ ઘટે છે, છાસવારી ઘટનાઓ ઘટે છે, પણ છતાં બી એનું પરિણામ કેમ નથી આવતું? કારણ કે જે કર્મચારી છે એને એવું એ કંઈક ફ્રસ્ટ્રેશન સાથે આવે છે, એની પાસે એનો પગાર પૂરો મળતો નથી અને ઘરમાં જ્યારે ઊભો થાય છે, જાગે છે, ત્યારથી એના ઘરની અંદર ખર્ચાઓ તો સરકારે આપી દીધા છે, પણ એ ખર્ચા ચૂકવવા માટે જે નોકરી આપી છે એ એવી નોકરી નથી કે જેનાથી એમને સંતોષજનક જીવન પસાર કરી શકે. તો આવી સ્થિતિની અંદર આ કોલેપ્સ થવું, આ બધું પડવું, આ એકદમ અ, જેમ સાધારણ જેવી ઘટનાઓ છે, પણ આની પાછળ જવાબદાર કોણ છે? શું કામ આ કોન્ટ્રાક્ટર સિસ્ટમ જોવે છે? ખર્ચો બચાવવા માટે. આ એક હંમેશા શું કહેવામાં આવે છે કે કોન્ટ્રાક્ટ સિસ્ટમ શું કામ જોવે છે? ખર્ચો બચાવવા માટે. પણ જો હમ. ખર્ચો બચવાની સરકારને આટલી જ ચિંતા હોય, તો કેટલા બધા એવા ખર્ચાઓ છે, કેટલા બધા એવા તાઇફાઓ છે. મધ્યાહન ભોજનના ની ડિબેટમાં આપણે બેઠા હતા ત્યારે વીરાભાઈ પીઠાભાઈ એવું કીધું કે 500 કરોડ રૂપિયાનું ખર્ચ આવશે સરકાર. હમ. અને જો બધા જ કર્મચારીઓને પગાર આપવામાં આવે, જે ચાલુ પગાર છે, જે એમની માંગણી છે, એ પગાર આપવામાં આવે, તો લગભગ 3 વર્ષનો પગાર તો તમે આમ જ નાખી દો છો. તો બિલકુલ. શું કરવા આવું કરવું છે? પરિણામ હમ. ખાલી એટલું છે કે સરકારને કર્મચારીગણ ની અંદર ભેદભાવ રાખવો છે, પોતાના મળતિયાઓને પૈસા આપવા છે, લોકોનું સરકાર ચલાવનાર સ્તંભોનું, કારણ કે આ મૂળ છે કોઈ બી સરકારની અંદર, જે નીચેનો વર્ગ છે, આ બસ ડ્રાઈવર, પીટી ના શિક્ષકો, આ મધ્યાહન ભોજન કર્મચારીઓ, આ બધા એક મૂળ છે. અને જ્યારે એ લોકોને જ્યારે એમને તકલીફો પડશે, સીધે સીધી, મારો અવાજ આવી રહ્યો છે આપને? હા, આવી રહ્યો છે. એમની જે સ્થિતિ બને છે એ ખૂબ જ દયનીય હોય છે. સરકારે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ તદ્દન નાબૂદ કરવી જોઈએ. ભરતીની પ્રક્રિયાઓ પારદર્શક અને સ્પષ્ટ કરવી જોઈએ, જેનાથી સરકાર પોતાની જવાબદારી, અધિકારીઓને પોતાની જવાબદારી. જ્યારે તમે ખાનગીકરણ કરી નાખો છો, ખાનગીકરણ જે સારી પ્રોપર્ટીઝ છે, જે અર્નિંગ કરી શકે છે, એ તો તમે મોટી કંપનીઓને આપી દો છો. જે સેવાની જગ્યા છે, જે એકચ્યુઅલ સરકારનું કામ છે, ત્યાં તમે ખાનગીકરણ લાવો છો. તો કારણ શું છે? અધિકારીઓને બચાવવા છે, સરકારે પોતે બચવું છે, કે મહેનત જ નથી કરવી?
જે ઉદ્દેશ્ય લોકોની વચ્ચે મૂકીને સરકારમાં આવ્યા છે એ ઉદ્દેશ્ય પૂરો જ નથી કર્યો. આ એક બહુ મોટો પ્રશ્ન છે. અનુપજી, એવું પણ લાગે કે એક તરફ બેરોજગારીનો દર પણ ગુજરાતમાં વધી રહ્યો છે. યુવા બેરોજગારી ખાસ કરી કહી શકાય એવી ગુજરાતમાં વધારે છે. બીજી તરફ જે આ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હોય કે પછી કાયમી, આ લોકો પોતાની સરકારી નોકરી મેળવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. મા બાપ ખેતરમાં કામ કરી અને પૈસા કમાઈ અને બાળકોને અહીંયા અમદાવાદ, ગાંધીનગર જેવા સિટીમાં ભણવા માટે મોકલે છે. એ પીજીમાં રહી કે પછી હોસ્ટેલમાં રહી અને પોતાનું સ્ટડી કમ્પ્લીટ કરતા હોય છે, એક્ઝામો આપતા હોય છે. એક્ઝામોમાં પણ ઘણી બધી ગડબડ થતી જ હોય છે. આપણે હવે આ એક્ઝામ પાસ કર્યા બાદ તે કેપેબલ બને છે કોઈ સરકારી નોકરી કરવા માટે, અને ત્યારે તેને જ્યારે કાયમી ભરતી નથી થતી, કાયમી નોકરી નથી મળતી અને આવા કરાર આધારિત 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર જ્યારે નોકરી કરવી પડે ત્યારે તેની મનોસ્થિતિ શું હોઈ શકે? અને લાગે છે કે જો આવું ને આવું ચાલતું રહ્યું તો ક્યાંક ગુજરાતમાં યુવાઓમાંથી સરકારી નોકરીનો જે ક્રેઝ છે, સરકારી નોકરી માટેની જે લોકોની અપેક્ષા છે એ જ ઓછી થઈ જશે. બિલકુલ. આપના પ્રશ્નમાં હું 3 ઉદાહરણ આપવા માંગુ છું જે પાછલા દિવસોમાં મને મળ્યા. એક વિદ્યાર્થી જેણે પોલીસની પરીક્ષા ગ્રાઉન્ડ ક્લિયર કર્યું છે અને એને પ્રેક્ટિકલ આપી દીધી છે. હવે થિયરિટિકલ એને આપવાની છે અને આ એનો ચોથો પાંચમો અટેમ્પ્ટ છે જુદી જુદી પરીક્ષાઓમાં. દર વખતે એ વ્યક્તિ પેપર કે એકાદ માર્કથી રહી ગયું, આવી સિચ્યુએશન થઈ ગઈ. હવે એ બાળકને આજે એવી સ્થિતિમાં આવી ગયો છે કે એને એના પિતા દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું છે તું રહેવા દે, તારાથી નહીં થાય. પેપર હમ. ફૂટી, વિદ્યાર્થીનો શું વાંક છે? સરકારનો વાંક છે ને. પણ બધું સહન કોને કરવું? એ વિદ્યાર્થી. જેવું હમ. તમે કીધું બીજા વ્યક્તિનું બનાસકાંઠાની અંદર એ ટીઆરબી ના જવાન છે, ખૂબ મહેનત કરી, બધી જગ્યાએ ના લાગ્યું, બેરોજગારીનો દર ખૂબ છે. ટીઆરબી જવાન તરીકે એમણે પોતાની જવાબદારી સ્વીકારી. એક આશા સાથે કે આવતીકાલે કદાચ કાયમી થઈ જશે. 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષ થી જોબ કર્યા પછી બી એ માણસ કાયમિક નથી. મતલબ 12 વર્ષે બી કોઈ વ્યક્તિ કાયમિક ના થાય. સરકારી ખાતું આટલું બધું ઠંડુ છે. હમ. તો તમે આશા રાખો કે અને એને પગાર શું મળે છે? 9,000 રૂપિયા. એ નવ જ હજાર આટલો હા. બધો ખર્ચો કર્યા પછી પણ જ્યારે તમે નોકરી પર લાગો અને 8-10 હજાર રૂપિયા પગાર મળે તો આવી નોકરી કરવાનો પણ શું મતલબ? માતા પિતા એવું જ કહેવાના છે કે આવી નોકરી કરવા કરતા પોતાનો જે પરિવારનો બિઝનેસ છે એ સંભાળે, ખેતી સંભાળે. કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે ને, આ એક એવી ઝાડ છે કે જે એકવાર ઘૂસી ગયા એને નીકળવું ખૂબ અઘરું છે. કારણ કે હમ. જે હું હમણાં વાત કરતો હતો, જેમની 12 વર્ષથી જે જોબ કરી રહ્યા છે, બિલકુલ. એમણે નોકરી લાગ્યા તો એમને એક આશા હતી કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ હું કાયમી થઈ જઈશ. હમ. એ આશા આગળ વધતી 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 ને આજે 12 વર્ષ એમને થવા આવ્યા છે. 12 વર્ષથી એ વ્યક્તિના હવે લગ્ન બી થઈ ગયા છે. 9,000 મહિને ઘર ચલાવવાનું છે. ડ્રેસ પણ એક પોતાના પૈસે ખરીદવાનો છે, એક આપે છે. તો આવી સ્થિતિની અંદર જ્યારે એ માણસ પસાર થાય છે, હવે એ વિચારે છે કે યાર કાયમિક નહીં થવું, ક્યારેય નહીં થવાય. નિરાશ થઈ ગયા, હતાશ થઈ ગયા. હમ. પણ જ્યારે એમણે આ ટીઆરબી જવાન તરીકે કામ કર્યું છે, તો બીજી કોઈ એમની અંદર આવડત વધી નથી કે બીજા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જઈને કામ ધંધો કરી શકે. હમ. હવે અનુભવ લીધો છે, અનુભવ આજે એમને બીજા કોઈ ફિલ્ડમાં કામ નથી આવવાનું. અને અંતે શું થઈ રહ્યું છે કે માણસે રડીને, તકલીફ વેઠીને એક ટીઆરબી જવાન તરીકે કામ કરવું, આ ખૂબ દુઃખની વાત છે. પણ આવી જ ઘટનાઓ દરેક જગ્યાએ થાય. જેમ મધ્યાહન ભોજનના કર્મચારીઓને મળ્યો 20-20 વર્ષ મધ્યાહન ભોજનના કર્મચારી તરીકે એમણે કામ કર્યું, આ જ આશા સાથે કે કાલે કોઈ સરકાર આવશે, કાલે કોઈ મુખ્યમંત્રી બનશે, કાલે કોઈ નેતા અમારા વિશે બોલશે અને અમે લોકો એક નવું જીવન પ્રાપ્ત કરીશું. અમને લોકોને
કાયમી કરવામાં આવશે. અમને બી બીજા જે સરકારી મહેકમામાં જે બીજા લોકો છે, બીજા અધિકારીઓ છે, એમના જેટલા પૈસા મળશે. બિલકુલ. 20 વર્ષે 25 વર્ષે મધ્યાહન ભોજનના કર્મચારીઓની ઉંમર જો 50 વર્ષથી મોટા છે, મોટા ભાગના એ હમ. લોકોને એવું કહેવામાં આવે છે કે અમે તમારી આ સેવા પણ નથી જોતી. તમે વિચાર હમ. કરો, બસ એમણે આપી દીધા. હવે એમની પાસે કોઈ ઉંમર નથી હોતી. 50 વર્ષે કયું કોર્પોરેટ એમને રાખવાનું છે નોકરી માટે? નહીં રાખે. બિલકુલ. હમ. આ સ્થિતિ આવી ગઈ છે. તો આ જે ઘટનાઓ ઘટે છે, આ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બિલકુલપણે નાબૂદ કરવા તરફ સરકારે ખૂબ વિચાર કરવો જોઈએ. વચમાં એક અફવા ચાલી હતી, તો સરકારના ઘણા કર્મચારીઓ, ઘણા પ્રતિનિધિઓ આવીને ચોખવટ કરી નાખી. અફવા ચાલી હતી કે સરકારી હવે કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને બધાને હમ. સરકારી નોકરી આપવામાં આવશે. તરત જ સરકારે એમાં ખૂબ જ ત્વરિતતા દેખાડી કે આ બધી અફવા છે, આવું નથી થવાનું. તો જાતે આટલી ત્વરિતતા તમારી આ કરવામાં છે, તો થોડુંક અમથું બજેટ ફાળવવાનું છે. અને સરકારે છે તો આ થઈ શકે છે. ગુજરાત પાસે તો ખૂબ મોટું ભંડોળ આવે છે, આવી શકે એમ છે. આપણી પાસે 1600 કિલોમીટરનો દરિયો પટ્ટો છે, આટલી સારી ફર્ટિલાઇઝ લેન્ડ છે, આટલા સારા બ્રેન્સ છે. બિઝનેસ એ ગુજરાતીઓના લોહીમાં છે. હમ. છતાં બી આપણું જ્યારે દેવું 4 લાખ, 3 લાખ, 2 લાખ, 2.5 લાખ કરોડની આસપાસ રહેતું હોય, તો ક્યાંક ને ક્યાંક લોચા છે. અને એ જે લોચાનો ભાર એ અત્યારે આવા બિચારા કર્મચારીઓ પર નાખી દેવામાં આવે છે, જે બિલકુલ યોગ્ય નથી. અનુપજી, ખાસ કરી મેડિકલ વિભાગની વાત કરીએ તો જે આંકડાઓ સામે આવ્યા છે, 700 જેટલા તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. પછી ગાયનેક ડોક્ટર કહો, પીડિયાટ્રિશિયન કહો કે પછી ફિઝિશિયન ડોક્ટર, આવી ઘણી બધી જગ્યાઓ ખાલી છે કાયમી ડોક્ટર તરીકે. અને છતાં પણ વારંવાર આ જ રીતે કરાર આધારિત કર્મચારીઓની જ ભરતી કરવી. અમુક વિભાગો તો એવા છે કે જ્યાં કરાર આધારિત કર્મચારીઓ કરતા જો તમે કાયમી કર્મચારીઓની ભરતી કરશો તો જ એ લોકો માટે સેવા પ્રાપ્ત કરવી સારી રહેશે એવું લાગે છે. બિલકુલ. અને આ ખાલી આ જ મેડિકલનો પ્રશ્ન, હમ. મેડિકલની ઘણી બધી વાર એવું બી જોવા મળ્યું છે કે ડોક્ટરો પણ સરકારના આવા રૂખના કારણે તંત્રથી દૂર ભાગવામાં આવે છે, કે એ હમ. લોકો પોતાની પર્સનલ પ્રેક્ટિસમાં એમને વધારે ગમે છે. સરકારી કાર્યમાં જોડાવવું એક, કારણ કે સરકારે પોતાની જે હોસ્પિટલની જે મેન્ટેનન્સ છે, આપણે કોઈ બી વ્યક્તિને કહીએ તો એ કોન્ફિડન્સ જ નથી આવતો કે સરકારીમાં જવું છે. એની એવા સમયમાં ડોક્ટરો આ બાજુ વળે એવી એક પ્રશ્ન છે. કોન્ટ્રાક્ટ ઉપર રાખીને જ્યારે સરકાર ચલાવવા માંગતી હોય તો ભરતી શું કામ કરે? તો 20,000માં આપીને, 20, 25, 40,000માં આપીને એમને છુટકારો મળતો હોય અને એમનું લક્ષ્ય જ એટલું છે કે અમારે વધારે આ બાબતના, આ સેન્સિટિવ બાબતમાં ખર્ચો નથી કરવો. બહુ આખું ભંડોળ ગણીએ તો બહુ મોટું થશે નહીં સરકારના ખર્ચ પ્રમાણે. છતાં બી જ્યારે કોન્ટ્રાક્ટ જ નાખવામાં આવે છે, અહીંયા જ ખાલી છે એવું નથી. શિક્ષકોની અંદર કેટલી ભરતી ખાલી છે, આવતી હમ. જ નથી. પોલીસોમાં ખાલી, એક પોલીસ કર્મચારીઓ ઉપર ઓવરલોડેડ વર્કનું દબાણ છે. એવી સ્થિતિની અંદર સરકાર ઈચ્છે તો આ બેરોજગારી દર ઘટાડી શકે છે, લોકોને વધુમાં વધુ નોકરીઓ આપી શકે છે. મારી ગણતરી મુજબ આરામથી 1 થી 1.5 લાખ સરકારી નોકરીઓ નીકળી શકે છે, જો સરકાર ઈચ્છે તો. એટલે એવું કહી શકાય ક્યાંક સરકારની ઈચ્છા શક્તિનો પણ અભાવ હોઈ શકે અને ક્યાંક ને ક્યાંક તમે જણાવ્યું એ પ્રમાણે સરકારને પોતાની જવાબદારીમાંથી છટકવું છે. બાકી જો ફાઇનાન્શિયલી રીતે વાત કરીએ તો મને લાગે છે ત્યાં સુધી આપણે મધ્યાહન ભોજનના જે આંકડાઓ સામે આવ્યા, 580 કરોડ આસપાસ સરકાર આજે સેન્ટ્રલ કિચન ઉભા કરવાના છે, જે એનજીઓને આ કામ સોંપશે એની પાછળ બજેટ ફાળવવાની છે. એની સામે જે કર્મચારીઓ 4-5 હજાર જેવા માનદ વેતનમાં 30-30 વર્ષથી કામ કરે છે, જો એ જ પૈસા એમને આપવામાં આવે તો ક્યાંક એમના હાથે બનેલું, પ્રેમથી બનેલું, ગરમ બનેલું, વિધવા માતાઓના હાથે બનેલું ભોજન બાળકોને મળે
કે જે ટેકનોલોજી થ્રુ સરકાર બનાવવા જઈ રહી છે ને ક્યાંક ને ક્યાંક એમાં ખાનગીકરણનો જ મેઇન મુદ્દો છે, એટલે સરકાર આ વસ્તુ કરવા જઈ રહી છે. એટલે તમને લાગે છે કે આ બાબતે તો સરકાર માટે સરવાળે બધું સરખું જ થાય છે, અને છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈ કંપનીઓને કે કોન્ટ્રાક્ટરોને કે એમના મળતિયાઓને લાભ અપાવવા માટે જ આવા કર્મચારીઓ હેરાન થઈ રહ્યા છે? બીજું શું કારણ હોઈ શકે? કોઈ કારણ હમ. છે ખાલી? શું કારણ રમવા છે કે અમે પૈસા બચાવી દીધું? કોના માટે બચાવ્યું? આ લોકોનો જ પૈસા છે. એ લોકોને જો પ્રોપર કામ મળશે, પ્રોપર સન્માન મળશે, તો ડોક્ટરો પણ સારા થશે, સારી સેવાઓ આપશે, શિક્ષકો એક ખુશ થઈને આવશે, એક વાતાવરણ શાળાઓમાં બનશે. અત્યારે એવી ઘટનાઓ ઘટી ઘણી બધી જગ્યાએ દેખાય છે. હમણાં જ એક આદિવાસી એરિયાની અંદર દેખાણું કે મહિલા શિક્ષક ના નામે એમની માતા એ નોકરી કરી રહ્યા છે. શું હમ. કામ? કારણ કે સરકારે એનું તંત્ર વિજિલન્સ મૂક્યું જ નથી. એ રીતના માણસો મૂક્યા જ નથી. જે જોવાવાળા છે એ લોકોની ભરતી નથી થઈ. સ્ટાફની કમી ઉણપ કરી નાખી. તો જ્યાં સુધી પ્રોપર મોનિટરિંગ નહીં થાય, જવાબદેહી સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી આ પ્રશ્ન ગુજરાત સાથે રહેશે એવો મને પૂરો વિશ્વાસ છે. અનુપજી, એવું પણ લાગે કે ક્યાંક ને ક્યાંક આ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે એટલે કર્મચારીઓ તો હેરાન થઈ જ રહ્યા છે, કારણ કે એમનું પૂરતું શોષણ થાય છે, એમને પગાર નથી મળતો, બીજા કોઈ લાભ નથી મળતા, અને 11 માસના કોન્ટ્રાક્ટ પર જ કામ કરવાનું. એટલે એમનું તો શોષણ થાય છે. બીજી સામે પક્ષે લોકોને જે સુવિધા, જે સિસ્ટમ થ્રુ જે એમનો હક છે, જે સુવિધાઓ મળવી જોઈએ એ પણ પ્રોપર ના મળી શકે, કારણ કે આપણે જોયું એ પ્રમાણે જો મેડિકલ વિભાગમાં પણ પૂરતી ભરતી નથી કરવામાં આવતી. એટલે તમે સરકારી હોસ્પિટલોમાં, પીએચસી સેન્ટરોમાં જશો, ત્યાં પૂરતા પ્રમાણમાં સ્ટાફ નથી, એટલે લોકોને એ સર્વિસ નહીં મળે, જેના કારણે સરકારી દવાખાનાઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી ગયો. ટ્રાફિકની સમસ્યાને લઈને જુઓ તો પૂરતા પ્રમાણમાં ટ્રાફિક પોલીસ કે અન્ય પોલીસની ભરતી નથી કરવામાં આવતી, અને જેના કારણે લોકોને ટ્રાફિક સમસ્યા કે એક્સિડન્ટ કોઈ પણ ભોગે એ જગ્યાએ સામનો કરવો પડે. શિક્ષણમાં જુઓ તો એ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, એટલે એક વિષય 3-3, 4-4 શિક્ષકોને અલગ અલગ ક્લાસમાં ભણાવવા જવું પડે છે, એટલે બાળકોના શિક્ષણ પર સીધી જ અસર પડે, અને જેના કારણે જ ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ પણ હવે ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે, અને એના કારણે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. બિલકુલ. અને ખાનગી શાળાઓ પર ખૂબ બંધ થઈ ગઈ છે. લોકોને સરકારી શાળામાં પોતાના છોકરાઓને મૂકવા પડે એવી એટલી મોંઘવારી છે, છતાં પણ લોકો નથી જઈ રહ્યા, કારણ કે એમને એક આશા છે કે અમારો છોકરો જો સરકારી શાળામાં ભણશે તો એનું ભવિષ્ય શું થશે. જેવું તમે કીધું કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું, હમણાં જ મારી એક મિત્ર સાથે વાતચીત થતી હતી, જેમને સરકાર વિશ્વનો સૌથી ઓછો પગાર મળી રહ્યો છે. હમ. સરકારને એક દિવસ વિચાર આવ્યો કે અમારે લોકો માટે કંઈક કામ કરવું છે. ગ્રામ્યના લોકોને બિચારાને ઇન્ટરનેટ નથી આવડતું, ગામડાના લોકોને પ્રિન્ટ કાઢતા નથી આવડતું, એટલે એમણે એક ભરતી કાઢી કે તમને દરેકને અમે એક એક માણસ આપીએ છીએ, દરેક ગામમાં એક માણસ નિમણૂક કરીએ છીએ, જે તમને નજીવા શુલ્કની અંદર કામ કરી આપશે. પ્રિન્ટ કાઢી આપી છે. 7 બાર 8 નો દાખલો કાઢવો છે, બીજા કોઈ કામ છે તો તમને કમ્પ્યુટર રિલેટેડ એ કામ કરી આપશે. એને BCE નામ આપ્યું, હમ. અને પગાર એનો નક્કી કર્યો ₹0. કીધું કે જે ગામમાંથી તને મળે એ લઈ લો. હવે ભરતી થઈ તો ઘણા લોકો ઉત્સાહમાં ભરતી લઈ લીધી કે હવે આપણે સરકારી કચેરીમાં બેઠીશું, આ છે તે છે. પણ હમ. ઘણા ગામડાઓમાં તો આના VCE માટે કોઈ કામ જ નથી. એ લોકો બરોબર. રોજ સવારે જાય છે, સાંજે પાછા આવે છે. પછી શું કરે કે માણસ કોઈકને ₹20, પાછા એમાં બી રેટ નક્કી કરેલા છે, ₹5, ₹10, ₹20. તો એ માણસ 20 ના 100 લે, તો એને કરપ્શન ના ચાર્જીસ માં અંદર નાખે, એના ઉપર કરપ્શન ના આરોપો લગાડે કે જે માણસ હમ. આ મહિનાની અંદર ₹1000, ₹2000, ₹3000 કમાય છે. ખોટો છે, પણ એ આ સ્થિતિ ઉપર આવ્યો શું કામ? કારણ કે તમે એમને સેલરી નથી આપતા. અને એવી બિલકુલ. ઘણી બધી રાજકીય ભરતીઓ ભરમાર કરી દીધી છે કે જેમની કોઈ હમ. વ્યવસ્થામાં કોઈ કામ જ નથી, ખાલી રાજકીય ભરતી. એ લોકોને ફૂલ પગાર મળી રહ્યો છે.
અને આજે વીસી જેવા લોકો છે, જે લોકો સવારથી સાંજ પોતાના ગામના લોકોની મદદ કરવા માટે મહેનત કરી રહ્યા છે, એમને પગાર નહીં ચૂકવ્યા તો કેવી રીતના તંત્ર સુધરશે? કેવી રીતના લોકોની અગવડતાઓ ખતમ થશે? અનુપજી, છેલ્લો સવાલ કે આ મુદ્દાને લઈ આપણે ઘણા બધા પ્રશ્નો પર ચર્ચા કરી. આપના મતે કયા પ્રકારની સિસ્ટમ હોવી જોઈએ, શું હોવું જોઈએ કે જેના કારણે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હેરાન ન થાય અથવા એમને શોષણ ન થાય કે પછી એમને સતત આવી નોકરી ન કરવી પડે? જો કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ રાખવા ના હોય, એ એવી સ્થિતિ હોવી જોઈએ કે જે કામ કાયમી નથી. માની લો કોઈ એવી એડહોક કામ છે કે જે 1 વર્ષ, 2 વર્ષ અથવા 3 વર્ષની મર્યાદાનું કામ છે. 3 વર્ષ પછી કામ નહીં થાય, એ કામ કરવાની જરૂરિયાત નહીં રહે. હમ. તો એવી જગ્યાએ સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ મૂકે, કોઈ તકલીફ નથી. પરંતુ જે કાર્યની અંદર એક માણસનું આખું જીવન ખપી જવાનું છે, આખું જીવન જતું રહેવાનું છે, એવા કામોની અંદર કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ થવી જ જોઈએ. હમ. 5 વર્ષની અંદર એ જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે 2 કે 3 પરીક્ષાઓ મૂકી દો એમના કામના સંદર્ભની, અને એ પરીક્ષાઓ પાસ કરે તો એમને સરકારી નોકરીઓ આપી દો. પરંતુ કોઈ પગલા જ ના ભરવા, આંદોલન થાય તો થવા દેવું, વિરોધ થાય તો થવા દેવું, અને જે વિરોધ કરે છે, જેમાં હમણાં જ થોડાક ટાઈમ પહેલા આપણે દિનેશભાઈ મોરી જે ગાંધીનગરમાં હતા, કાજલબેન, આ બધા લોકોને ખૂબ હેરાન કરવામાં આવ્યા તંત્ર તરફથી. કેમ? કારણ કે એ લોકોએ પોતાની માંગણીઓ સરકાર સમક્ષ હમ. માંગણી બી ન કરો, પોતાની વાત બી ન કરો, અને ચૂપચાપ જેટલું આપીએ, જેમ આપીએ એમ લઈને જીવન જીવો. આ સરમુખ હત્યાશાહી જેવું જે વલણ છે સરકારનું, આ ના ના હોય તો ઘણો બધો ગુજરાતમાં પ્રગતિ થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે આ નાના વ્યક્તિઓને જ્યારે પૈસા મળશે તો આ લોકો માર્કેટમાં ખર્ચો કરશે, નાના ધંધાઓ ચાલશે, નાના ધંધાઓ જે ચાલશે એનાથી એક રેવન્યુ જનરેટ થશે. નુકસાન સરકારનો છે જ નહીં આની અંદર. જેટલો મની ફ્લો થશે, રોટેશન થશે, એટલો સરકારને તો ટેક્સ મળવાનો છે ને, વધુમાં વધુ. આજે તમે જુઓ તો દરેક વ્યક્તિની અંદર ટેક્સ મૂકી દીધો છે. છેલ્લા વર્ષે મેં ઇન્સ્યોરન્સ ભર્યું, મારે કોઈ જીએસટી નથી આપવો. આ વખતે ઇન્સ્યોરન્સ ભર્યું તો 4,000, 3,000 એઝ પર સ્લેબ દરેક વ્યક્તિએ એમાં આપવાના છે. તો આ વસ્તુ ખૂબ જ ગંભીર છે. સરકાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ન્યાય કરે. 5 વર્ષથી ઉપર, 7 વર્ષથી ઉપરનો એક સ્લેબ મેક્સિમમ, તમે આખી જિંદગી જે કામ કરવાનું છે એના માટે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ રાખવાનો શું મતલબ છે? કોઈ તર્ક જ નથી. અને જો તમારે શોષણ જ કરવું છે તો સીધે સીધું કહો કે અમે શોષણ વિભાગ ચાલુ કરીએ છીએ. જી બેન. બિલકુલ. અનુપજી, એક મને એ પણ સવાલ છે કે કોન્ટ્રાક્ટ પર આ રીતે ભરતી થતી જ રહે ને ખૂબ ઓછું વેતન આપો, એટલે લાગે છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં પણ વધારો થાય છે. અત્યારે ગુજરાતમાં ફૂલ્યો ફાલ્યો છે ભ્રષ્ટાચાર. પોલીસ વિભાગનું એક્ઝામ્પલ તમે લો તો 8 થી 10 હજાર ટીઆરપી ચલાવશે, એટલે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર તરફ વળવાનો જ છે. એટલે ભ્રષ્ટાચારમાં આ જ કારણથી ફુગાવો થાય છે. બિલકુલ. જ્યારે માણસની પોતાની જરૂરિયાતો સંતોષી ના શકે, હું મોજ શોખની વાત નથી કરતો, હમ. જરૂરિયાતો સંતોષી ના શકાય એટલી એનાથી બી ઓછો પગાર હોય, હવે ટીઆરબી જવાનોને 9,000 રૂપિયાનો પગાર મળતો હોય, તો એ માણસને સરકાર શું સંદેશો આપવા માંગે છે? હમ. કે તમે પોતે જાતે કમાઓ. જાતે કેવી રીતના કમાશે માણસ? એની પાસે તો તમે ભ્રષ્ટાચારનો જ એક રસ્તો મૂક્યો ને. કારણ કે દિવસ આખો તો જે એમની નોકરીમાં વ્યસ્ત રહેશે 8 થી 10 કલાક. 100%. તો હવે એ માણસ શું કરશે? એ માણસ બરાબર છે. એ જ કરશે. અને જ્યાં બી પૈસા ઉઘરાવાના છે ત્યાં અધિકારી એને આગળ કરશે, વહીવટદારો હમ. બનાવી નાખશે. અને જ્યારે બી કોઈ પકડાશે તો આના ઉપર દોષનો ટોપલો ટોપલો ઢોળી પોતે છટકી જશે.
અથવા સિમ્પલ વેમાં સરળતાથી, જેવી મેં કીધું કે સરકાર પોતે જવાબદારી નથી લેવા માંગતી, કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કંઈ કરે તો સરકાર એમાંથી છટકી શકે છે. પોતાના અધિકારીઓ જ્યારે કરે છે તો સરકાર ઉપર આક્ષેપો સીધા લાગે તો એ સરકાર એમાંથી બચવા માંગે છે. રાજકોટમાં આટલી બધી ગમખ્વાર ઘટના ઘટી, ધારાસભ્યશ્રી એવું કહે છે કે આમાં સરકારનો શું વાંક છે, કોન્ટ્રાક્ટ છે ને આપ્યો તો એના સામે પગલા લેશું. સરકારે જ તો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ને, તો એવી એજન્સીઓને શું કામ આપ્યો છે? તો આ એક સીધી સીધી સિસ્ટમ તોડવાની, ભ્રષ્ટાચાર કરવાની, સિસ્ટમ ઊભી કરવા માટે પ્રક્રિયા છે કોન્ટ્રાક્ટ કર્મચારી. બિલકુલ અનુપજી, આપનો આભાર ચર્ચામાં જોડાયા. તો જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ છે કે તેમની જે વ્યથા છે, વારંવાર અમે ગુજરાત સમુદાય અમારી ચેનલ પર અમે એમની વ્યથાને વાચા આપવાનો પ્રયાસ કરીએ છીએ. એમનો અવાજ અમે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ એટલા માટે કરીએ છીએ કારણ કે એમ પ્રકારે એનું શોષણ થાય છે, એ પછી કામના કલાકોને લઈ હોય, કાયમી કર્મચારીઓને મળતા લાભ ન મળતા હોય એને લઈ હોય, કે પછી ખૂબ માનદ વેતનમાં તે લોકો કામ કરે છે એને લઈને હોય, મુદ્દા કોઈ પણ હોય, વિભાગ કોઈ પણ હોય, જ્યાં કાયમી કર્મચારીઓની ભરતીની જરૂરિયાત છે ત્યાં પણ સરકાર કરાર આધારિત કર્મચારીઓની વારંવાર ભરતી કરે છે. અત્યારે કોન્ટ્રાક્ટ પર આવા કર્મચારીઓને લે છે અને ક્યાંક ને ક્યાંક સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ એમના લાગતા વળગતા માફિયાઓ એમની એજન્સીઓને, એમની ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને એમને બખા કરાવે છે. અને બીજી તરફ આવા કર્મચારીઓ કે જેઓ વર્ષોના વર્ષો સરકારી નોકરી માટે મહેનત કરતા રહે છે અને આખરે જ્યારે પરીક્ષા પાસ થયા બાદ પણ એને કાયમી નોકરી નથી મળતી અને સતત કોન્ટ્રાક્ટ આધારિત નોકરીમાં જ કામ કરવું પડે છે અને એમાં પણ એમને ખૂબ ઘણા બધા વર્ષો કામ કર્યા બાદ પણ કાયમી નથી કરવામાં આવતું. ગમે ત્યારે તેને છૂટા કરી દેવામાં આવશે. નોકરીની કોઈ સેફટી નથી અને આવા કર્મચારીઓ પોતાનો અવાજ ઉઠાવવા માટે વારંવાર રજૂઆત કરે છે, આવેદન પત્ર આપવા, હડતાલો પાડવી, સીએલ પર ઉતરી જવું કે ગાંધીનગર સુધી અડિંગો જમાવો, પરંતુ ક્યારેય કોઈ ફરક નથી પડતો. સરકાર તરફથી ક્યારેય કોઈ જ મદદ આવા કર્મચારીઓને નથી કરવામાં આવતી. આપના પણ જો કોઈ આવા મુદ્દા હોય, આપ પણ આવા કોઈ પણ મુદ્દાને લઈ, આપના આવા કોઈ પણ પ્રશ્નને લઈ અમારી સાથે ચર્ચા કરવા ઈચ્છતા હોય આપ, તો અમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર આપી રહ્યા છીએ, તેના પર આપ અમારો સંપર્ક કરી શકો છો. જરૂરથી આપના મુદ્દા પણ અમે ઉઠાવીશું. ચર્ચામાં અત્યારે બસ આટલું જ, પરંતુ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયના સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.